સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા બુટલેગર ધવલ રાઠોડનો જન્મદિવસ ચર્ચામાં રહ્યો હતો। ધવલે પોતાના બર્થડે પર જાહેરમાં છરી વડે કેક કાપી ફટાકડા ફોડ્યા હતા અને જાહેર વ્યવસ્થાના નિયમોનો ભંગ કર્યો। જન્મદિવસની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો। ત્યારબાદ પોલીસે તરત જ ઘટનાની તપાસ હાથ ધરી અને મોટા વરાછા પોલીસે ધવલ રાઠોડની ધરપકડ કરી હતી। સુરત શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં જાણીતા બુટલેગર ધવલ રાઠોડનો જન્મદિવસ ખાસી ચર્ચામાં રહ્યો। ધવલે પોતાના બર્થડે પર જાહેરમાં છરી વડે કેક કાપી ફટાકડા ફોડ્યા અને જાહેર વ્યવસ્થાના નિયમોનો ભંગ કર્યો। જન્મદિવસની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો। વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તરત જ ઘટનાની તપાસ કરી અને મોટા વરાછાની ઉત્તરાયણ પોલીસે ધવલ રાઠોડને આકસ્મિક રીતે ધરપકડ કરી હતી। પોલીસ દ્વારા જાહેર રીતે સમજ આપવામાં આવી હતી કે આવા કૃત્યોને માફી નહીં મળે। થાણે લઈ જઈને કાન પકડીને તેઓને સમજાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે જોવાનું એ રહ્યું કે બીજી વાર ધવલ રાઠોડ જેવા તત્વો કાયદો પાડે છે કે ફરીથી કાયદાને લલકારે છે। ગઈકાલે મારી બર્થડે હોવાથી મારા મિત્રને બોલાવી જાહેરમાં કેક કાપી કાયદાનો ભંગ કરી ઇન્સ્ટામાં રીલ વાયરલ કરી ને કાયદેસરની ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી। આવી ભૂલ કરી અમે તમે નહીં ભૂલ કરતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।